નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમિત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. નસવાડી તાલુકાના આકોના ગામની ધોરણ 10માં ધોરણ ભણતી દીકરીને પરીક્ષા આપી હોવા છતાં ગેરહાજર બતાવવાનો છબરડો બહાર આવતા શિક્ષણ મંત્રી દ્વારા ગાંધીનગર બોલાવીને ધોરણ 10નું રિઝલ્ટ આપવામાં આવ્યું હતું. નસવાડી તાલુકાના આકોના ગામની વિદ્યાર્થીની અંકિશાબેન પરમારે ધોરણ 10ની પરીક્ષા આપી હતી, પરંતુ ધોરણ 10ની પરીક્ષા ખંડમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગંભીર ભૂલ કરી બોર્ડની પરીક્ષામાં ગેરહાજર બતાવી હતી. ત્યારબાદ તેનું પરિણામ આવતા વિદ્યાર્થીની ચોધારે આંસુએ રડી રહી હતી, જેનો અહેવાલ બતાવતા શિક્ષણ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને પરીક્ષા આપનાર વિદ્યાર્થીની તમામ પુરાવા રજૂ કરતા 6 શિક્ષકોને નોટિસ આપવામાં આવી અને ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગંભીર નોંધ લઈને આ દીકરીને ધોરણ 10નું પરિણામ આપવામાં આવ્યું હતું અને 52% પરિણામ આપવામાં આવ્યા હતા. જ્યારે શિક્ષણ મંત્રીએ ગાંધીનગર બોલાવીને દીકરીને પરિણામ આપ્યું છે, જ્યારે જે કર્મચારીએ ભૂલ કરી છે તેમની તેઓ સામે તપાસનો અહેવાલ પણ મંગાવવામાં આવશે. રિપોર્ટર રફીક ધણીવાલા, લોકમૈત્રી ન્યૂઝ, છોટા ઉદેપુર. એમનું નામ છે અંકિશાબેન. તેઓ એસબી સોલંકી નંસાડી સ્કૂલમાં ભણી રહ્યા છે. એમને પરીક્ષા આપી, પરંતુ પરીક્ષા આપવા જતી વખતે એ બીજા નંબર પર બેસી ગયા અને એ રોલ નંબર એમણે એ લખી નાખ્યો જ્યાં ગેરહાજર સ્ટુડન્ટ્સ હતો અને આખી પરીક્ષા એમણે આપી દીધી. પરિણામ આવતા અંકિશાબેનના પરિણામ માર્કશીટ 0 આવી. આ વાત મેં અમારા ધ્યાને આવી અને આદરણીય સીએમ સાહેબના ધ્યાને પણ આવી. ટીવી મીડિયાની અંદર બધા જ હસતા ખેલતા હતા, પરંતુ નાનકડી અંકિશાબેન ખૂબ રડતા હતા, કારણ કે એમનું રિઝલ્ટ 0 આવ્યું. એમણે પરીક્ષા આપી હતી. આ ન્યૂઝ જોઈ આદરણીય સીએમ સાહેબે પણ મને સૂચના આપી હતી. મેં મારા અધિકારી મિત્ર સાથે પણ વાતચીત કરી, તપાસ કર્યો, તો તપાસમાં દીકરીએ ખરેખર પરીક્ષા આપી હતી, પરંતુ બીજાના નંબર લખવાથી, જે એબસેન્ટ સ્ટુડન્ટ્સ હતો એમના નંબર લખવાથી એ 0 એમના માર્ક આવ્યા. અમે આ બધો સુધારો અમારા અધિકારીની જાગૃતતાથી કર્યો, પરંતુ જે શિક્ષણ વિભાગ દ્વારા સરસ રીતે પરીક્ષા લેવાની એક પણ જગ્યાએ કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો, ત્યારે અહીંયા જે સુપરવાઇઝર તરીકે કામ કરતા અમારા જ કર્મચારીની પણ ગલતી છે અને એમને પણ શોકોઝની નોટિસ ફટકારવામાં આવી છે. અને ક્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે. આ ધન કહીએ કે માનવતા કહીએ, આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે. આ દીકરીના જ્યારે એમના હાથમાં 0 રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યથા ખૂબ ખરાબ થઈ છે. મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું. મીડિયાવાળા મિત્રો પણ, કારણ કે નાના ગામમાં રહે છે, અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ના પડે. આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો. અમારા માટે આ નેગેટિવ્સ પહેલાં નહોતા. ભણશે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા. આ કટાક્ષ યોગ્ય હતા, અમે સ્વીકારીએ છીએ. આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી, એમને પણ શોકોઝ નોટિસ આપી છે. અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો. શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું. આ જવાબદારી મારી છે, ક્ષતિ પણ છે એ પણ અમારી છે. અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે. અને આવનારા સમયમાં આવી ક્ષતિ ન થાય, જાગૃતતા પણ કરીશું. જે ભૂલ કરી છે એમને શોકોઝની નોટિસ આપીશું. આ પ્રસંગે મને આનંદ એવા કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એક નાનકડી દીકરી માટે પણ કેટલી સંવેદના રાખે છે કે ટીવી ન્યૂઝ જોઈને શિક્ષણ વિભાગમાં મને જાણ કરે કે તમે આ જોઈ લો, એક દીકરીનું શું થયું છે. સાહેબ, આ મુખ્યમંત્રી આપણા છે, આપણી આ સરકાર છે કે અંત્યોદય સુધી નાનામાં નાના દીકરા દીકરી કે અન્ય લોકો માટે જાગૃત છે. અમને વિશ્વાસ છે, અમારા અધિકારીઓ ખૂબ સારી મહેનત કરી છે, સારા પરિણામ પ્રાપ્ત કર્યા છે. કોઈ ક્ષેત્રે બીજી કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી, સારા રિઝલ્ટ આવ્યા. પરંતુ આ એક ભૂલના કારણે દીકરીને 0 માર્ક્સ હતા. એમણે પરીક્ષા આપી છે, એમણે મહેનત કરી છે, એમને પાસનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે અત્યારે જ અમારા અધિકારી દ્વારા. એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે
અને આ દીકરી હવે 11મામાં ભણશે. હું શુભેચ્છા આપું છું. આ દીકરી આવનારા સમયમાં કોઈ સારી અધિકારી બનશે, કોઈ સારી પોસ્ટ પર જશે, એમનું કરિયર ખૂબ સારું બનશે. ઈશ્વરને પ્રાર્થના. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.